શંકરભાઈ ચૌધરી આ વખતે બહુ ભાવ વધારો આપ્યો છે, સરસ, અને અમે ખુશ છીએ. અને આવો નવો ભાવ વધારો શંકરભાઈ બહુ સરસ આપે બધાને, અને બહુ પશુપાલનની અમારી બહુ શંકરભાઈ ચિંતા કરીએ, અને ખૂબ ખૂબ અમે ખુશ. ભાઈ અમને ખૂબ એમ દિવાળી પહેલાની ભેટ આપી શંકરભાઈ, રક્ષાબંધનની ભેટ આપી, ખૂબ અમે ખુશ છીએ. શંકરભાઈ આવા નવા મુતકો આગળ વધજો, ભગવાન એમને હાલા તારા મુતકો રાખે, ખૂબ કૃપા એના માથે વરસાવે. શંકરભાઈ ભગવાન એમની કૃપા રાખે અને ખૂબ હાલા તારા રાખે. મારા ભાઈને ગયા વર્ષે શંકરભાઈ ભાવ આલ્યો તો એના કરતા હું બહુ સારો ભાવ આલ્યો છે. બધા દૂધ વધારો માને બહુ સારો આપ્યો છે. અમે બહુ શંકરભાઈ ને ભુવન માનો છો, બહુ તું મારા ભાઈ આવા આવા મળજો. નસીબદાર છો તો અમારે શંકરભાઈ લેવા મળ્યા છે ચેરમેન. અમારા શંકરભાઈ ચૌધરીએ આ વર્ષે ભાવ વધારો આપે છે. અમે બધા ખુશ છીએ. પશુઓ માટે ખૂબ સેવા કરે છે, એમને ધન્યવાદ છે. એશિયાની મોટામાં મોટી ડેરી એટલે કે બનાસ ડેરી. બનાસ ડેરીમાં જ્યારથી શંકરભાઈ સાહેબે સંભાળ્યું ત્યારથી દિન પ્રતિદિન ડેરી વિકાસના પંથે ચાલી રહી છે. પશુપાલકોને દર વખતે ખૂબ જ સારો ભાવ મળે છે, અને ભાવ વધારો તો એટલો બધો મળે છે કે છેલ્લા 10 વર્ષથી પશુપાલકો ખૂબ જ ખુશ છે. અને સાહેબે જુદા જુદા પ્લાન્ટોનો એટલો બધો વિકાસ કર્યો છે. સાથે સાથે બનાસકાંઠાના તમામ પશુપાલકોનો ખૂબ જ સારો વિકાસ થઈ રહ્યો છે. પશુપાલકો પણ પોતાના ધંધાનો વિકાસ કરવા માટે દિવસે દિવસે સારા ભાવ મળતા હોવાથી પોતાના પશુઓની માવજત સારી કરે છે, અને સારો મળવાથી એની અંદર ખૂબ વધારે આગળ વધી રહ્યા છે. સાહેબનું સતત વિઝન એવું છે કે મારા ખેડૂતો કઈ રીતે સુખી થાય, કઈ રીતે આગળ વધે, એમનો વિકાસ કઈ રીતે થાય, એમના પશુપાલકોની સારવાર કેવી રીતે થાય, એનું દિન પ્રતિદિન ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છે. એનાથી અમને લાગે છે કે આ વખતે ખૂબ સારું અમને પરિણામ મળશે. જય હિન્દ. બનાસ ડેરીના નેતૃત્વમાં જ્યારથી શંકરભાઈ ચૌધરી સાહેબે શાસન સંભાળ્યું છે, એના પહેલાના 20 વર્ષના મારા અનુભવ કહું તો એના કરતા વિકાસને હરણફાળ ભરી છે. 10 વર્ષના સમયગાળામાં લોકોની તમામ જરૂરિયાતો પૂરી થાય, લોકોની દૂધ ઉત્પાદકોની સતત ચિંતાઓ કરી, કેમ કરીને દૂધ ઉત્પાદકોનું જીવન ધોરણ ઊંચું થાય, લોકો સમૃદ્ધ થાય, તેના વિશે સતત ચિંતા કરી તેમણે તેમના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરીએ વિકાસની હરણફાળ ભરી છે. લોકો સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે. લોકોને જ્યારથી શંકરભાઈ સાહેબે ચેરમેન પદ સંભાળ્યું છે એના પછીના દર સાધારણ સભાએ લોકોને એમના જોડે અપેક્ષાઓ હતી, અને એ અપેક્ષાઓમાં એ લગભગ ખરા જ ઉતર્યા છે. દરેક વખત લોકો જે અપેક્ષાઓ લઈને સાધારણ સભામાં આવતા એનાથી વધારેમાં વધારે લોકોનું હિત સચવાય એવા એમના નિર્ણયોથી લોકો ખરેખર આર્થિક રીતે પગભર થયા છે, સુખી થયા છે. લોકોને બસ વિકાસ ને વિકાસ સિવાય બીજું બનાસ ડેરી કંઈ દેખાતું નથી. વિકાસ ડેરી બનાસનું એક મોડલ બની ગઈ છે. ગુજરાત તો નહીં પણ ભારતના કેટલાય રાજ્યોમાં બનાસ ડેરી વિકાસની હરણફાળ ભરી છે. જ્યાં બનાસ ડેરીના પ્લાન્ટો થકી ત્યાંના લોકો પણ વધુ સમૃદ્ધ બન્યા છે, અને સમગ્ર ભારત દેશની અંદર બનાસ ડેરીમાં એક અડગ નેતૃત્વ કરી દુનિયાભર ડંકો લગાવ્યો છે.